सुनने वाला कोई नहीं है। आज इन्हीं की लारियों, ये रोज का लारी चलाकर गुजरान चलाने वाली बहन है। आपको क्या तकलीफ है, क्या मुश्किल है? मतलब અમે અહીંયા બે લારી ચલાવતા હતા, અમારા શાક માર્કેટ સાથે અમે 25 વર્ષ અહીંયા ધંધો કર્યો થાય। પછી અમારે એમ કીધું કે તમારે માટે કોઈ સારી અમે વ્યવસ્થા કરી, જગ્યા આપી। અમે કીધું ચલો અમને ત્યાં ફાળવણી કરી આપી, અમને કોઈ સંભળાયું નહીં, સમજાયું નહીં કે ભાઈ તમારે આ જગ્યા પર તમારી ફાળવણી થાય છે કે તમે અહીંયા કોઈ સારી વ્યવસ્થા આપીએ કે કશું સંભળાયું નહીં। અમારા ડોક્યુમેન્ટ લીધું, અમારા સહી સિક્કા બધું લઈ લીધું। પછી અમારો ઢો થયો ત્યારે અમારે ત્યાં ફાળવણી કરી કે અહીંયા તમારે શાક માર્કેટ લાગે, જોધપુર માર્કેટ બંધ। તો અમે ત્યાં બેઠા 1 દિવસ 2 દિવસ, પક્કી અમારે 1 મહિનો થઈ ગયો। પછી અમે ત્યાં બેઠા બેઠા ક્યાં લગન સાહેબ અમારું શાકભાજી હરાઈ નાખીએ કે અમારી મૂડી બી છે જે અમે માલ લાવીએ 10,000। અમિત શાહ ને મળવાનો? હા અમે ગયા હતા પણ અમને નહીં મળવા દીધા પોલીસ વાળાએ। અમે પેલા અહીંયા